ચેપ્ટર 3 લેગો થેરેપીથી ઇકીગાઈ સુધી જીવન ધ્યેય શોધીને લાંબુ તેમજ વધારે સારી રીતે જીવવું. લોગો થેરેપી શું છે? એકવાર વિક્ટર ફ્રેન્કલને તેમના કોઈ સહકાર્યકરે પૂછ્યું કે તેઓ જે પ્રકારના મનોવિજ્ઞાનની વાત કરે છે તેને એક જ વાક્યમાં કઈ રીતે સમજાવી શકાય. વિક્ટરે જવાબ આપ્યો, લોગો થેરેપીમાં દર્દીએ ટટ્ટાર બેસીને એવા અવાજ સાંભળવાના હોય છે જે સાંભળવા ઘણીવાર અઘરા થઈ પડે છે. એ સહકાર્યકરે 1 મિનિટ પહેલાં જ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણની વાત કરતાં કહ્યું હતું, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એટલે દર્દીએ સોફા પર આડા પડી અને એવી વાતો કરવી જે ઘણીવાર કેવી અઘરી થઈ પડતી હોય છે. વિક્ટર સમજાવે છે કે પોતાના દર્દીઓને એકદમ પ્રારંભમાં જ પૂછી લેતા કે તમે આત્મહત્યા કેમ નથી કરતા. સામાન્યતઃ દર્દીઓને તેના માટે ઘણા સારા કારણો મળી રહેતા અને વિક્ટર ત્યાંથી જ વાત આગળ વધારતા. તો પછી આ લોગો થેરેપીનું કાર્ય શું છે? જવાબ એકદમ સ્પષ્ટ છે. તેનાથી તમને જીવવા માટેના કારણ શોધવામાં મદદ મળે છે. લેગો થેરેપીમાં દર્દીઓને સભાનપણે પોતાના જીવનનો હેતુ શોધવા માટે પ્રેરવામાં આવે છે કે જેથી તેઓ પોતાની માનસિક અસ્વસ્થતાનું કારણ પણ પામી શકે. એકવાર જીવનનું ધ્યેય સમજાઈ જાય એ પછી તેઓ તેને પામવા માટે પ્રયત્નશીલ બને છે, જેથી ભૂતકાળના બંધનો તૂટે છે અને વર્તમાનમાં આવતી સમસ્યાઓને સામનો કરવાનું મનોબળ કેળવાય છે. જીવવા માટેનું કારણ. વિક્ટર ફ્રેન્કલ દ્વારા તેમના વિયેના સ્થિત ક્લિનિકમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ અભ્યાસનું તારણ એવું નીકળ્યું કે એ ક્લિનિકમાં આવતા 80% દર્દીઓ અને કર્મચારીઓનું એમ માનવું હતું કે જીવવા માટે માણસને એક હેતુની જરૂર પડે છે. તેમાંથી 60% એવું પણ માનતા હતા કે તેમના જીવનમાં એવી કોઈ વ્યક્તિ કે કારણ છે જેના માટે તેઓ પોતાનો જીવ પણ આપી શકે તેમ છે. અર્થ પ્રાપ્તિની શોધમાં. કોઈ ધ્યેયની શોધ વિક્ટર માટે એવું અંગત ચાલકબળ બની રહી છે કે જેની મદદથી તેઓ પોતાના લક્ષ્યો સાધી શક્યા છે. લોગોથેરેપીની પ્રક્રિયાને નીચેના 5 મુદ્દામાં સારી રીતે દર્શાવી શકાય છે. 1. કોઈ વ્યક્તિને ખાલીપો, નિરાશા કે ચિંતા અનુભવે છે. 2. થેરેપિસ્ટ તેને સમજાવે છે કે તેને જે અનુભવાઈ રહ્યું છે તે અર્થપૂર્ણ જીવન જીવવાની ઈચ્છા છે. 3. દર્દીને કોઈ ચોક્કસ સમયે પોતાના જીવનનું ધ્યેય મળી જાય છે. 4. પોતાની ઈચ્છાથી જ દર્દી તેને સ્વીકારે કે નકારે છે. 5. જીવન ધ્યેયને અનુલક્ષીને તેનામાં જે જુસ્સો પ્રગટ્યો છે તેના કારણે તે પોતાના દુઃખ અને મુશ્કેલીઓને અતિક્રમી શકે છે. વિક્ટરે પોતે પોતાના સિદ્ધાંતો અને આદર્શો માટે જીવવા અને મરવા તૈયાર હતો. ઓઝવિટ્ઝના કેદી તરીકેના પોતાના અંગત અનુભવોને પ્રતાપે તેને એટલું સમજવા મળ્યું હતું કે જે માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, પરંતુ એ માણસ કોઈપણ સંજોગો પ્રત્યેના અભિગમ અને પોતાનો માર્ગ જાતે જ પસંદ કરવાનું સ્વાતંત્ર્ય છીનવી શકાતું નથી. એ પરિસ્થિતિમાં તો તેમણે એકલા જ પસાર થવાનું હતું, કારણ કે બહારથી તેમને કોઈ જ સહાય મળવાની નહોતી. આ અનુભવે તેમનું આખું જીવન પ્રેરિત રાખ્યા. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ અને લોગોથેરેપી વચ્ચેના 10 તફાવત. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં દર્દી સોફા પર આડા પડીને દર્દીની જેમ જ વાત કરે છે, જ્યારે લોગોથેરેપીમાં દર્દી ડૉક્ટરની બરોબર સામે બેસે છે અને ડૉક્ટર નિર્લેપ ભાવે માર્ગદર્શન આપે છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તેમાં આત્મનિરીક્ષણ કરવામાં આવે છે અને ભૂતકાળની દિશામાં નજર નાખવામાં આવે છે. તેમાં ભવિષ્યની દિશામાં નજર રાખીને વાત કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તેમાં આત્મપરીક્ષણ કરવામાં આવે છે અને માનસિક અસ્વસ્થતાનું વિશ્લેષણ કરવામાં આવે છે. લોગોથેરેપીમાં તેના દર્દીની માનસિક અસ્વસ્થતાની ચર્ચા કરવામાં આવતી નથી. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તેમાં દર્દીને આનંદ પ્રાપ્તિના માર્ગે લઈ જવામાં આવે છે. લોગોથેરેપીમાં તેમાં દર્દીને જીવનના હેતુ અને અર્થના માર્ગે લઈ જવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તે મનોવિજ્ઞાન પર કેન્દ્રિત છે. લોગોથેરેપી તેમાં આધ્યાત્મનું પરિમાણ પણ સામેલ છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ માટે ઉપયોગી છે, જ્યારે લોગોથેરેપીમાં તે અસ્તિત્વવાદી સમસ્યાઓ માટે ઉપયોગી છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં
તેમાં અચેતન મનમાં રહેલા સંઘર્ષના મૂળનું વિશ્લેષણ કરવામાં આવે છે. અંતરસ્ફુરણાનું પરિણામ: જ્યારે લોગોથેરેપીમાં જ્યાં અને જ્યારે સંઘર્ષ ઉદ્ભવે ત્યાં અને ત્યારે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તે દર્દીની અંતઃસ્ફુરણા પૂરતું સીમિત છે. લોગોથેરેપીમાં તેમાં આધ્યાત્મિક વાસ્તવિકતાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તેને ધર્મ કે શ્રદ્ધા સાથે સંબંધ નથી. લોગોથેરેપીમાં તેને ધર્મ કે શ્રદ્ધા સાથે સંબંધ છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં તેમાં સંઘર્ષનું નિવારણ લાવીને લાગણીઓ અને અંતઃસ્ફુરણાને સંતુષ્ટ કરવામાં આવે છે. જ્યારે લોગોથેરેપીમાં તેમાં દર્દીને જીવન અર્થની પ્રાપ્તિમાં સહાય કરી તેના નૈતિક સિદ્ધાંતોને સંતુષ્ટ કરવામાં આવે છે. તમારી જાત માટે લડો. અસ્તિત્વવાદી નિરાશાઓ ત્યારે પ્રગટ થાય છે જ્યારે તમારા જીવનમાં કોઈ ધ્યેય ન હોય કે એ ધ્યેય ચૂકી જવાયું હોય. જોકે વિક્ટરના મતે આ નિરાશાને કંઈ અસામાન્ય મનોરોગના લક્ષણ તરીકે જોવાની જરૂર નથી. તે હકારાત્મક વસ્તુ પણ હોઈ શકે છે. તે પરિવર્તન માટે ઉદ્દીપક પણ બની શકે છે. જે રીતે અન્ય મનોચિકિત્સાઓમાં આવી નિરાશાને માનસિક બીમારી તરીકે જોવામાં આવે છે તેવું લોગોથેરેપીમાં કરવામાં આવતું નથી. તેને એક આધ્યાત્મિક પીડા માનવામાં આવે છે. એક એવી સ્વાભાવિક અને લાભદાયી ઘટના માનવામાં આવે છે કે જેનાથી પીડાતા લોકોને તે પીડા જ ઉકેલ શોધવા પ્રોત્સાહિત કરતી હોય છે. તેઓ ઉકેલ શોધવા એકલા પણ મથી શકે છે કે અન્યની સહાય પણ લઈ શકે છે. એમ કરવામાં જ તેમને જીવનમાં વધારે મહત્ત્વનો એવો આત્મસંતોષ મળી આવે છે. તેમાંથી તેમને પોતાનું જીવન બદલવામાં ઘણી મદદ મળતી હોય છે. એટલે જો કોઈ વ્યક્તિને એમ કરવું હોય કે પછી પોતાનું જીવન ધ્યેય શોધવામાં સહાયતા જોઈતી હોય કે પછી પાછળથી જ્યારે જીવનમાં સંઘર્ષ ઉદ્ભવે ત્યારે તેનો ઉપાય શોધીને આગળ વધવા રહેવું હોય ત્યારે લોગોથેરેપી સહાયરૂપ બની શકે છે. મેન સર્ચિંગ ફોર મિનિંગ પુસ્તકમાં વિક્ટર નીત્શેનું વિખ્યાત સૂત્ર નોંધે છે કે જેની પાસે જીવવા માટેનું કારણ છે તે કોઈ પણ પ્રકારનું જીવન જીવી શકશે. પોતાના અનુભવના આધારે વિક્ટર એમ માને છે કે જીવનમાં અત્યાર સુધી આપણે શું સિદ્ધ કર્યું છે અને ભવિષ્યમાં શું સિદ્ધ કરવાના છીએ એ બંનેની સરખામણી કરતાં આપણામાં જે તણાવ ઉત્પન્ન થાય છે તેની પર જ આપણા સ્વાસ્થ્યનો ઘણો આધાર છે. એ તણાવને ઘટાડવા માટે આપણને શાંત જીવનની નહીં પરંતુ એવા પડકારની જરૂરત હોય છે કે જેનો સામનો કરવા આપણે આપણા તમામ કૌશલ્યને કામે લગાડવા પડે. બીજી બાજુ અસ્તિત્વવાદી સંઘર્ષ તો એવા આધુનિક સમાજની ઉપજ છે કે જેમાં લોકો પોતાને કહેવામાં આવેલું કામ કરતા હોય છે અથવા અન્ય કરે તેમ કરતા હોય છે પરંતુ પોતે કરવું હોય તે કરતા હોતા નથી. ઘણીવાર તેઓ આર્થિક શક્તિ કે શારીરિક આનંદ કે ઇન્દ્રિયો બેશુદ્ધ કરીને પોતાને કરવું પડતું કામ અને પોતાને જ કામ કરવું છે એ બે વચ્ચેની ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરતા હોય છે. એના કારણે માણસ આત્મહત્યા કરવા પણ પ્રેરાતો હોય છે. સન્ડે ન્યુરોલોસિસ નામના એક માનસિક રોગમાં માણસને રજાને દિવસે એવો ખ્યાલ આવતો હોય છે કે પોતે કામ વિના તે અંદરથી કેટલો ખાલી છે. તેને તેનો ઉપાય શોધવો પડે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેણે પોતાના જીવનનો હેતુ સવારે પથારીમાંથી ઉઠવાનું કારણ શોધવાનું હોય છે. એટલે કે પોતાનું ઇકીગાઈ શોધવાનું હોય છે. મને અંદરથી ખાલીપો અનુભવાય છે. વિયેના પોલિક્લિનિક હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં વિક્ટરની ટીમને જાણવા મળ્યું કે તેમણે જેટલા દર્દીઓનો અભ્યાસ કર્યો તેમાંથી 55% દર્દીઓ અસ્તિત્વવાદી સંઘર્ષ અનુભવી રહ્યા હતા. લોગોથેરેપી અનુસાર જે માણસ પોતાના જીવનનું ધ્યેય શોધી કાઢે છે તે પોતાનો આંતરિક ખાલીપો ભરી શકે છે. વિક્ટરે પોતાના જીવનમાં વિકટ સમસ્યાઓનો સામનો કર્યો અને પોતાના ધ્યેયને પામવા મહેનત પણ કરી. માટે તે વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્વક પોતાના ભૂતકાળને વાગોળી શકશે. હજુ યુવાની માણી રહેલા લોકોની ઈર્ષા તેણે નહીં કરવી પડે કારણ કે તેણે પોતાના જીવનમાં એટલા બધા અનુભવોનું ભાથું બાંધ્યું છે કે તે કશાક માટે જીવ્યો હતો એમ કહી શકે તેમ છે. લોગોથેરેપીથી સારી રીતે જીવવા માટે અમુક ઉપાય. શાસ્ત્ર કહે છે તેમ આપણને જીવનનો અર્થ સર્જતા નથી, આપણને તે શોધવાનો જ હોય છે. આપણા દરેકને અસ્તિત્વ માટે એક અજોડ કારણ હોય છે. વર્ષોપરાંત તેમાં સુધારા વધારા કે પરિવર્તન પણ કરી શકાય છે. વધારે પડતી ચિંતા કરવાથી એ વસ્તુ જ થાય છે જેનો આપણને ભય હોય છે. કોઈ એક આકાંક્ષા પર વધારે પડતું ધ્યાન આપવાથી એ આકાંક્ષા
ક્યારેક સિદ્ધ થઈ શકતી નથી. હાસ્યવૃત્તિથી નકારાત્મકતાનું ચક્ર તૂટે છે અને ચિંતાનું પ્રમાણ ઘટે છે. દરેક વ્યક્તિમાં સારામાં સારું તેમ ખરાબમાં ખરાબ કામ કરવાની ક્ષમતા હોય છે. આપણે એમાંથી શું કરીશું તે આપણા જીવનની પરિસ્થિતિ નહીં, પરંતુ આપણા નિર્ણયો અને પસંદગી પર આધારિત હોય છે. હવે પછીના પાનાઓમાં આપણે વિક્ટર પાસે આવેલા એવા 4 કેસની વાત કરીશું જેનાથી જીવનના લક્ષ્ય અને અર્થને પામવાના પ્રયત્નની સમજણ વધારે સ્પષ્ટ બને. કેસ સ્ટડી: વિક્ટર ફ્રેન્કલ. મનોવૈજ્ઞાનિકો અનુસાર જર્મની અને પછીના જાપાન અને કોરિયામાં બાંધવામાં આવેલો કોન્સન્ટ્રેશન કેમ્પમાં એવા લોકો ટકી જવાની તક વધારે હતી જેમના મનમાં એ કેમ્પની બહાર જઈને કંઈક કરી છૂટવાની જિજીવિષા હતી, જેમનામાં જીવતા બહાર નીકળવાની તીવ્ર ઈચ્છા હતી. વિક્ટર માટે એ સત્ય હતું. કેમ્પમાંથી મુક્ત થઈને તેમણે લોગોથેરાપીનો આવિષ્કાર કર્યો અને તેમને એમ સમજાયું કે પોતાની એ થેરેપીમાં પ્રથમ સફળ પ્રયોગ તો તેમણે પોતાની ઉપર જ કર્યો હતો. વિક્ટરના મનમાં એક લક્ષ્ય હતું કે જેના કારણે તેમની જિજીવિષા ટકી રહી. તે ઓસ્ટિઝમાં આવ્યા ત્યારે જ તેમની પાસે એક હસ્તપ્રત હતી જેમાં તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘડેલી થિયરી અને ઘણા બધા સંશોધનોની માહિતી હતી અને તે પ્રકાશિત થવા માટે પણ તૈયાર હતી. એ જપ્ત કરી લેવામાં આવી એટલે તેમનામાં ફરીવાર લખવાની ઝંખના જાગી. એ ઝંખના જ તેમની જિજીવિષાનું કારણ બની અને એ કેમ્પની યાતનાઓ વચ્ચે પણ તેમને જીવનને એક લક્ષ્ય પ્રાપ્ત થયું. એ પછીના વર્ષોમાં એ જિજીવિષા એટલી પ્રબળ બની કે એકવાર તે માંદા પડ્યા અને તેમને ટાઇફસ થયું ત્યારે તેમને જે પણ કાગળનો ટુકડો મળે તેની પર પોતાની થિયરીના નાના નાના હિસ્સા અને મહત્ત્વના શબ્દો નોંધી લેતા. બીજો કેસ સ્ટડી: અમેરિકાના એક રાજકારણી. ઉત્તર અમેરિકાનો એક રાજકારણી વિક્ટર પાસે આવ્યો. 5 વર્ષ પહેલાં તેણે અમેરિકામાં જ વિક્ટર પાસે પોતાની સારવાર શરૂ કરાવી હતી અને હવે તેને પૂર્ણ કરવા ઈચ્છતો હતો. જ્યારે વિક્ટરે તેને પૂછ્યું કે તેણે આ સારવાર શરૂ શા માટે કરાવી, ત્યારે રાજકારણીએ જવાબ આપ્યો કે તેને પોતાના દેશના આંતરરાષ્ટ્રીય રાજકારણથી ઘૃણા થતી હતી, તેમ છતાં પોતાના કામના ભાગરૂપે તેણે બધું જ કરવું પડતું હતું. તે અમેરિકાના એક મનોવૈજ્ઞાનિકની સારવાર ઘણા વર્ષોથી લઈ રહ્યો હતો અને તે મનોવૈજ્ઞાનિકે એવી સલાહ આપી રહ્યો હતો કે તેણે પોતાના પિતા સાથે સમાધાન કરીને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવા જોઈએ. એ પછી તેને સરકાર અને પોતાનું કામ એટલા જ ઘૃણાસ્પદ નહીં લાગે, કારણ કે સરકાર અને કામ છેવટે પિતૃછબીના જ પ્રતીક અને પ્રતિનિધિ બની રહેતા હોય છે. જોકે અમુક બેઠકો પછી વિક્ટરે એમ શોધી બતાવ્યું કે એ રાજકારણીઓ વાસ્તવમાં તો અન્ય દિશામાં કારકિર્દી ઘડવા ઈચ્છતો હતો અને માટે તેને પોતાના કામ પ્રત્યેની ઘૃણા ઉત્પન્ન થતી હતી. એ વિચાર સાથે રાજકારણીએ પોતાની સારવાર પૂરી કરી. 5 વર્ષ પછી એ જ રાજકારણીએ વિક્ટરને માહિતી આપી હતી કે તે હવે બીજું કામ કરી રહ્યો છે અને સુખનો અનુભવ કરી રહ્યો છે. વિક્ટરના મતે એ માણસને વર્ષો સુધી આપવામાં આવેલી મનોવૈજ્ઞાનિક સારવારની જરૂરત જ નહોતી. વાસ્તવમાં એ તો દર્દી જ નહોતો. તેને માત્ર નવા જીવન ધ્યેયની જ જરૂરિયાત હતી અને જેવું એ ધ્યેય તેને પ્રાપ્ત થયું તેનું જીવન અર્થસભર બની ગયું હતું.